ઓમ ગણેશ હર હર મહાદેવ। ચાલો સત્સંગ કરીએમાં આપ સૌનું સ્વાગત કરું છું। એક એવો દિવસ કે એક એવું વ્રત કે એક એવી એકાદશી આપણને ભગવાન સ્વયં જ કહે છે કે કોઈએ જાણી જોઈને કે અજાણતા બ્રહ્મહત્યા, બ્રહ્મનિંદા, ગૌહત્યા, ગૌનિંદા, ગુરુની દીક્ષા શિક્ષા લીધા પછી ગુરુની નિંદા અથવા પ્રેત યોનિમાં જવું પડે એવા કુકર્મ આદિ કર્યા હોય અને એમાંથી તમને મુક્તિ જોઈએ, એના માટે ભગવાન સ્વયં જ્યારે અર્જુનને કહે કે તમે આ એકાદશી કરશો તો તમે એમાંથી મુક્ત થશો। તો આટલો સરસ મજાનો દિવસ એટલે આ અપરા એકાદશી। તો હવે આ અપરા એકાદશી ક્યારે છે? 11 મે, 12 મે, 13 મે કે 14 મે? પારણ ક્યારે કરવાનું છે? પારણ કયા દિવસે કયા સમયે છે? શું ખાઈને એકાદશી કરી શકાય? કોણે એકાદશી ના કરવી જોઈએ અથવા તો એનું મહત્ત્વ શું છે, એની વ્રત કથા શું છે, આ બધું જ આજે હું સત્સંગના માધ્યમથી તમને શ્રવણ કરાવીશ। જો તમને આજનો આ સત્સંગ વિષય વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો। સૌથી વધારે જો તમે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તો ચાલો સત્સંગ શરૂ કરીએ। સૌથી પહેલાં એ શ્રવણ કરો કે આ વખતની આ જે એકાદશી છે એ એકાદશી ક્યારે છે? તો આ વખતે આ એકાદશી 13 મે બુધવારે જ રહેશે। 12 મે આ એકાદશી તિથિ શરૂ થાય છે અને 13 મે આ એકાદશી તિથિ પૂર્ણ થશે। પણ વ્રત આદિના ગ્રંથોના પ્રમાણે આ એકાદશી 13 તારીખ મે બુધવારે કરવાનું રહેશે। હા, કોઈ અલગ વિદેશોમાં રહી રહ્યા છે તો ત્યાંનું પંચાંગ તમે લેજો અને ત્યાંના જ પંચાંગનો સહારો લેજો, કારણ કે અમુક દેશોમાં આ એકાદશી 12 તારીખે છે, અમુક દેશમાં આ એકાદશી 14 તારીખે છે। પણ આપણા દેશની વાત કરીએ તો આપણા દેશમાં ચોક્કસપણે 13 મે બુધવારે આ અપરા એકાદશી કરવાની રહેશે। હવે આ એકાદશીનું પછી પારણ કઈ તારીખે કરવું? તો 14 મે ગુરુવાર સવારે 5:31 લઈ સવારે જ 8:14 વચ્ચેના સમયમાં પારણું ખોલવાનું રહેશે। હવે આ દિવસે આપણે શું ભોજન કરી શકાય અથવા તો આપણે શું ખાવું જોઈએ? તો પહેલો નિયમ છે પયઃ, એટલે ઘણા લોકો ક્ષમા કરજો, પહેલો નિયમ છે નિર્જળા, એટલે ઘણા લોકો જળ પીધા વગર ને કશું ખાધા વગર આ એકાદશી કરતા હોય છે। બીજો નિયમ અથવા બીજી રીતે તમે કરી શકો કે જેમાં તમે દૂધ પી શકો અથવા તો દૂધથી બનેલી કોઈ વસ્તુઓ હોય, ક્ષીરભોજ જેને કહેવામાં આવે છે, એ તમે કરી શકો। ત્રીજો નિયમ છે કે તમે ફક્ત ફળ જ ખાઓ, ફળાહાર, ફરારી નહીં પણ ફળાહાર, આ ફળોનો આહાર કરી અને તમે એકાદશી કરી શકો। ચોથો ભોજન છે નક્તભોજી। નક્તભોજી એટલે કે સૂર્યાસ્ત પહેલાં જ અમુક ક્ષણો પહેલાં તમારે આ ભોજન કરવું। પણ કયું ભોજન? તો સિંગોડાના લોટમાંથી જે કાંઈ બનતું હોય કે પછી આપણે સામો હોય કે પછી શકરિયા છે કે બટાકા, એમાંથી કંઈક થોડું ઘણું બનાવી અને સૂર્યાસ્ત પહેલાં એક જ વખત, એવું નથી આખો દિવસ ખાખા કરવું। તો એક નિયમ આ છે। પણ આ નિયમ જે ખાસ કરીને નાના બાળક હોય, જે અસ્વસ્થ લોકો છે, જે બીમાર લોકો છે, જે લોકો દવાઓ ઉપર છે, એ લોકોને આ કોઈ નિયમ લાગુ પડતો નથી। જે ગર્ભવતી બહેનો કે મહિલાઓ છે એમને પણ આ કોઈ નિયમ લાગુ પડતા નથી। પણ હા, એ દિવસે એટલું જરૂર યાદ રાખવું કે ચાહે બીમાર હોય, નાના બાળકને પણ આપણે પ્રયત્ન કરવા કે નાનું બાળક હોય કે પછી જે કોઈ પણ મનુષ્ય ભોજન કરે તો એમાં અન્નનો ત્યાગ કરવો। ચોખા આદિ તો ખાસ ના ખાવા, એટલે ફળ ખાઓ કે તમે શકરિયા બટાકા એવું કંઈક ખાઓ કે આવું ખાશો તો ચાલશે, પણ જેને આ નિયમ લાગુ પડતો હોય એની વાત છે। હવે જે રીતે મેં હમણાં શરૂઆતમાં કહ્યું કે આ એક એવી એકાદશી છે કે જે આપણે જાણી જોઈને અમુક વાર પાપ કર્યા હોય, કોઈને અપશબ્દ બોલ્યા હોય, જેની નિંદા ન કરવી જોઈએ એવા લોકોની નિંદા કરી હોય, તો એમાંથી મુક્ત થવું હોય એ પાપમાંથી, તો આ સરસ પુણ્ય કમાવાની એકાદશી એટલે અપરા એકાદશી। અર્જુન ભગવાનને પૂછે છે કે હે ભગવાન, આ જે વૈશાખ મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશી આવે છે એનું નામ શું છે, એનું ફળ શું છે,
કેવી રીતે આ કરવાની છે, આ બધું તમે વિસ્તારથી મને શ્રવણ કરાવો. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું કે હે અર્જુન, આ મહિનામાં જે આ કૃષ્ણ પક્ષની એકાદશી આવશે અથવા તો આવે છે એનું નામ છે અપરા એકાદશી. એનું કામ શું છે તો કે અપરંપાર મનુષ્યને ધન આપવાનું, અપરંપાર મનુષ્યને પુણ્ય આપવાનું. પછી આ મનુષ્ય એટલે કે આ એકાદશી જે કોઈ પણ મનુષ્ય વ્રત કરે છે, આ એકાદશીનું વ્રત કરે છે, એ દરેક પ્રકારના ભાવ, કુભાવ કે પ્રભાવથી થયેલા પાપ, જેમ કે બ્રહ્મહત્યા, બ્રહ્મનિંદા, પ્રેત યોનિમાં જવું પડે એવું કોઈ મૃત્યુ પરિવારમાં થયું હોય તો એ, અથવા પ્રેત યોનિમાં જવું પડે એવા કોઈ આપણાથી કામ થયા હોય તો એ, બીજા કોઈની આપણે નિંદાઓ કરી હોય તો એ, અને એટલું જ નહીં, સ્ત્રી ગમન કરેલું હોય, જૂઠું બોલ્યા હોય, આપણને જે વેદ પુરાણ આદિ પ્રાપ્ત થયું હોય, જ્ઞાન, દીક્ષા, શિક્ષા, એનું ઉચ્ચારણ ખોટું કર્યું હોય, ખોટા લોકોને આપણે વિદ્યા આપી હોય, અને આવા કોઈ પણ પ્રકારના ભયંકર પાપ થઈ ગયા હોય તો એ પાપોને નષ્ટ કરે એનું નામ છે આ અપરા એકાદશી. પછી ભગવાન ઉદાહરણ આપતા કહે છે કે ક્ષત્રિય એટલે સૌથી બળવાન જે છે. ક્ષત્રિય લોકો ખૂબ બળવાન હોય, એ જ્યારે યુદ્ધ મેદાનમાં ઉતરે, યુદ્ધ ક્ષેત્રમાં ઉતરે ત્યારે ક્યારેય પાછા વળતા નથી. એટલે ભગવાન કહે છે કે જ્યારે યુદ્ધ ક્ષેત્રમાં આવેલા ક્ષત્રિય જો યુદ્ધ મેદાન છોડીને ભાગે તો એ નરકગામી થાય છે. પણ જે લોકો આ અપરા એકાદશીનું વ્રત કરે છે એ ક્યારેય નરકની ગામી થતા નથી, એટલે નરકમાં ક્યારેય જતા નથી. જે રીતે ગુરુ પાસેથી વિદ્યા શીખીને અને ગુરુ પાસેથી દીક્ષા શિક્ષા લઈ અને એ ગુરુની કોઈ નિંદા કરે તો કુંભીપાક નામના નરકમાં જાય છે. પણ જે લોકો આ અપરા એકાદશીનું વ્રત કરે છે એને ક્યારેય કુંભીપાક નરક જોવું પડતું નથી. આવા બે દ્રષ્ટાંત ઉદાહરણ આપે છે ભગવાન અર્જુનને. એટલે કહેવાનો અર્થ છે કે જે કોઈ મનુષ્ય આ અપરા એકાદશીનું વ્રત કરશે અથવા કરે છે તો વિશેષ આ બધા જે પાપો છે એ પાપોમાંથી એ મનુષ્ય મુક્ત થાય છે. અને પછી એવો મતલબ નથી કે પુનઃ એ પાપોનું પુનરાવર્તન કરવું. અજાણતાથી થયું છે તો એનો દોષ તો લાગે જ છે, પણ એનું પ્રાયશ્ચિત પણ આવા વ્રતોથી થાય. પણ જ્યારે જાણી જોઈને માણસ વારંવાર પાપ કરતો હોય એનું કોઈ પ્રાયશ્ચિત હોતું નથી. એટલે કહેવાનો અર્થ છે કે ભગવાને આ અપરા એકાદશીનું મહાત્મ્ય છે અર્જુનને શ્રવણ કરાવ્યું હતું. અને એટલું જ માત્ર નહીં, જે કોઈ મનુષ્ય આ કથાને શ્રવણ પણ કરે છે એના પણ પાપો ક્યાંક ને ક્યાંક નષ્ટ થતા હોય છે. ખૂબ જ જલ્દી પાછા મળીશું આવા વિષય, વિડીયો, નવા સત્સંગ સાથે. ત્યાં સુધી તમે જોતા રહો ચાલો સત્સંગ કરીએ મારી સાથે. ઓમ ગણેશ, હર હર મહાદેવ, જય સિયારામ.